મિત્રો આપણે આવી ગયા છે કોડીનારની અંદર અને રાજેશના બ્રેડ પકોડા ખાવા માટે। અહીંયા તમે સખત ને સખત બ્રેડ પકોડા બનતા જ જોશો અને અહીંયા તમારે બ્રેડ પકોડા ખાવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે। અને મિત્રો આ લોકો કોઈ પણ જાતના ફૂડ કલરનો ઇસ્તેમાલ નથી કરતા। જોઈ શકો છો કેટલી સ્પીડની અંદર મિત્રો પકોડા ભરવાનું પણ કામ એટલી સ્પીડની અંદર ચાલુ છે અને એટલી જ સ્પીડની અંદર પકોડાનું ગોળું બની રહ્યું છે। એની અંદર કોઈ પણ જાતનો ફૂડ કલર નથી નાખવામાં આવતો અને એ લોટ પણ ચણાનો નથી મિત્રો, એ લોટ છે મેદાના લોટથી પકોડા બનાવવામાં આવે છે। આવી રીતના બનતા પકોડા તમે ક્યારેય નહીં ટેસ્ટ કર્યા હોય, કારણ કે ઘણી જગ્યાએ મેદો નાખવામાં નથી આવતો, ચણાના લોટથી જ બનાવવામાં આવે છે। પણ આ પ્યોર મેદાના લોટના પકોડા છે અને એની અંદર કોઈ પણ જાતનો ફૂડ કલર કે કોઈ કલર નાખવામાં આવતો નથી મિત્રો। પકોડા નાખવાની શરૂઆત થઈ ગઈ છે। કઈ રીતે ભાઈ પોતે ક્રિસ્પી કરવા માટે એને દબોચે છે, પકોડાને આખું આમ મસળી નાખે છે અને એ રીતે પકોડું બનાવે છે। આવી રીતના પકોડા તમે તમારા ઘરે ટ્રાય કરશો તો નહીં બને મિત્રો, કારણ કે એટલી જ મહેનતથી ભાઈ બનાવે છે અને ભાઈને લાજો ખાસો એક્સપિરિયન્સ હોવાથી તે મસ્ત મજાના સરળ રીતે પકોડા નાખે છે। મિત્રો પહેલી નજરમાં તો તમે આ પકોડું જોશો ને એટલે તમને કોઈ આઈડિયા નહીં આવે, પણ એના માટે થઈને તમારે ટેસ્ટ કરવું પડશે। અને આ લોકો કોઈ પણ જાતના ફૂડ કલર વગર મિત્રો સફેદ પકોડા બનાવીને તમને લોકોને ખવડાવે છે અને મોજ આવી જાય। અને તમારે તમારી સામે જ બનતા જોશો ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે, કારણ કે જ્યારે પણ ગાણ ઉતરશે ત્યારે તમારે વારામાં રહેવું પડશે અને તમારી નજરે જ નાખતા જોતા બનતા બધું જોશો ત્યારે તમને પકોડું મળશે। ગરમા ગરમ જ ફ્રેશ પકોડું તમારી સામે જ નખાશે। એકદમ ગરમા ગરમ બટાકાનો મસાલો છે। આ ચટણી ખાટી ને મીઠી, ખાટી મીઠી મિક્સ, તીખી પણ મિક્સ છે। ખાટી મીઠી તીખી ચટણી છે ને હવે ટેસ્ટ કરીએ ભાઈ, પહેલાં તમે કરો। બટાકાનો મસાલો જ છે તો બધામાં પીળું પકોડું હોય। આ લોકો કલર નથી નાખતા એટલે વ્હાઈટ પકોડું છે। તો પકોડું એટલે કુંડનાની અંદર ધૂમ મચાવે છે રાજેશના પકોડા એટલે।
મોજ આવી રહ્યા છે દેશી પકોડા. કંઈ વધારે મસાલા નથી, ખાલી સિમ્પલ જ છે પણ ટેસ્ટ એટલે જોરદાર. ફૂલ મોજ આવી. તમે પણ આવો કોડીનારમાં કોક દીક તો રાજસ્થાનના પકોડા ખાવા આવો એટલે મોજ આવી જાય દેશી એકદમ મસ્ત મજાને. કોડીનારમાં ગમે એને પૂછ્યું ને પકોડા ક્યાં ખાવા એટલે રાજસ્થાનનું જ નામ પહેલાં આવવાનું છે. ફૂલ મોજ આવે ને સખત ને સખત ગરમા ગરમ પકોડા લાઈવ બનતા રહે અને 12 ડીશોમાં અપાતા રહે એટલે ફૂલ મોજ આવવાની છે. ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી અમને આપો રજા. નવા હોય ચેનલ ઉપર તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.